તમને લોકોને ખીલેલું ફૂલ ગમે કે ખીલા વગેરેનું? સુગંધવાળું ફૂલ ગમે કે સુગંધ વગેરેનું? મોટું ગમે કે નાનું ગમે? તો તમારે આવું થવાનું છે તો તમે અમને ગમશો. હવે શું કરશો? તમારી ચોઈસ એવી છે તો અમારી ચોઈસ એવી જ છે. પાછી તમે બધા ગુરુકુલના ફૂલડા છો તો શું કરશો? હવે તમને જેવું ગમે એવું જ મને ગમે છે તો તમે ખીલેલ થઈને સમાજમાં રહો કે મુરઝાઈ ગયેલું? જોગી સ્વામી 30 વર્ષ સુધી રાજકોટમાં બગીચાની સેવા કરતા. જોગી સ્વામી પોતે. પછી અમે વિદ્યાર્થી અવસ્થામાં 2-2.5 વર્ષ સુધી સ્વામી એ બગીચામાં હતા. પછી સ્વામીએ ગલગોટાના ફૂલને હોય ને એટલે શીખવાડે. એને હજારી ફૂલ કહેતા. ગલગોટાને હજારી ફૂલ એવું નામ શાસ્ત્રોમાં કહે. કારણ કે બહુ ઝાઝી પાંખડી ને એટલે એનું નામ હજારી પાડ્યું. આવડું મોટું ખીલેલું ફૂલ હોય છતાંય જોગી સ્વામી ઉતારવા ન દે. એમ કે વચ્ચેની હાવ પાંખડી હોય ને એ ખીલી જાય પછી તો જ એની સુગંધ ઓટોમેટિક બહાર આવે. અને જો વટલી હજી પાંખડી ખીલી ન હોય, બાકીની ખીલી ગઈ હોય પણ વટલી ન ખીલે ત્યાં સુધી ઓટોમેટિક સુગંધ બહાર ન આવે. ભાઈ તમે ચોળીને પરાયણે હું કોઈ જુદી વસ્તુ છે. પૂરેપૂરી પાંખડી ખીલી જ આવી જોઈએ. તમે બધા ગુરુકુલમાં શું કામ આવ્યા છો? બોલો ને. ખીલવા માટે આવ્યા છે. એવા ખીલી જાય કે મગમગતું વ્યક્તિત્વ આપણું થઈ જવું જોઈએ. આજે બીજા નંબરે ખાલી ખીલે મેળ ન આવે. ધતુરાનું ફૂલ ખીલું હોય શું પણ ધતુરો પણ ખીલેલું ફૂલ તો હોય પણ એમાં સુગંધની ફરમ હોવી જોઈએ. સુગંધ જ્યાં જ્યાં ફૂલ હોય ત્યાં ચારે બાજુ સુગંધ થઈ જાય તો એ સુગંધ ખીલે. એ તો રજોગુણાત્મક ભાવ કહેવાય. ખાલી ખીલવું પણ એમાં જે અંદરથી સુગંધ નીકળતી આધ્યાત્મિક ચેતનાને સંસ્કારની સુગંધ કહેવાય. માણસ ગમે એ પોસ્ટ ઉપર હોય પણ જેમાં સંસ્કાર ન હોય ને તો એ ખીલેલું છે પણ સુગંધ એમાં નથી. એમાંય મહારાજ એક કયો લકડીઓ કેવો ઝેરી ફૂલ શિંગડીઓ વચનાગ એવો એનો કલર જોરદાર હોય, એનું ખીલવું જોરદાર હોય, એની સાઈઝ પણ બરાબર. અમે ગામડે ફરતા રાજકોટ પછી ફારસર ગયેલા, વાડીઓમાં ગયેલા અને ત્યાં વાડમાં ત્યાં એક ભગતે દેખાડ્યું કે મહારાજે વચનાથ બને શિંગડીઓ વચના સ્વામીએ ફૂલ. હું તો પાસે કે મને અડતા નહીં, એ ઝેરી હોય એને અડાય નહીં. પણ કેટલું સુંદર તમે જુઓ એટલે એની ખીલવણી જુઓ એટલે આપણને બે ઘડી બોલો તોડવાનું મન થાય, ઊંઘવાનું મન થાય પણ અડાય ને એમાં ઝેર હોય. એમ તો એ તામસી છે. ભલે ખીલેલું છે પણ અંદર ભયંકર ઝેરેલું છે. રાવણ ખીલો કેવો ખીલો એમ જોરદાર. 4 વેદ કંઠસ્થ, હોનાની લંકા અને શક્તિશાળી કેટલો. શિવજી મહારાજની પૂજન કરવામાં એ શિવ ભગત હતો અને કૈલાસમાં પૂજન કરવા કે શિવજી ધ્યાનમાં બેઠેલા. હવે આને હતી ઉતાવળ, પછી જગાડવા તો ખરા ને ધ્યાનમાંથી. પણ કેવી જગાડવા? આખો કૈલાસ પહાડ હલાવ્યો. આખો જેમ કે હું તો એને આખો ઢોલિયો હલાવે ને એમ આખો પહેલા પણ હલાવ્યો. શિવજી જાગી ગયા. ભૂકંપ થયો, શું થયું? પછી કીધું કે હું આવ્યો તો પૂજન કરવા, હું ત્યાં આવીશ, અહીં તું નહીં આવો તો મારું ઘર ભાંગીશ ચાકતું. આટલો શક્તિશાળી રાવણ હતો પણ છતાંય રાક્ષસ કહેવાનો કેમ? અંદર ઝેર ભરેલું હતું, ભયંકર દ્વેષ ભરેલો હતો, આસુરી સંપત્તિ હતી. તો ખીલું ખરું પણ છતાંય રાક્ષસ કહેવાનો. દહેરાએ શું કરે ખબર છે તમને? શું કરે? એને હળગાવે. બીજું શું કરે? કારણ કે આવા ભયંકર આસુરી તત્વને હળગાવી નાખવા પડે. હનુમાનજી મહારાજ ખીલી ઉઠ્યા પણ આજે ભક્ત કહેવાના કેમ? બોલો અંદર શક્તિ તો રાવણ જેટલી શક્તિ હનુમાનજીમાં હતી
પણ અંદર ભક્તિ હોતી હતી, એટલે એ દેવ કહેવાના. મહાવીર. આજે ભગવાનના મંદિર નહીં હોય એટલે હનુમાનજીના મંદિર હશે, કારણ કે ખીલી તો ઉઠ્યા પણ અંદર ભક્તિ હતી, શક્તિ હતી અને અરે ભક્તિ હતી. રાવણ પાસે શક્તિ હતી અને સંપત્તિ હતી પણ ભક્તિ નહોતી. આ ગુરુકુલમાં આપણે એવા આટલું જ છે. દુનિયાના છોકરા ખીલે ખરા પણ સંસ્કાર ક્યાં લેવા જવા? પછી લખ્યું છે સાક્ષરા, પાછળથી બોલો તો, સાક્ષરા રાક્ષ. તો એ લખ્યું શાસ્ત્રમાં સાક્ષરા વિપરીતા રાક્ષસા. સાક્ષરા એટલે વિદ્વાન થાય, ભણેલો એજ્યુકેટેડ થાય, પણ સાક્ષરા પણ જો એ અવળો ચંડીલો થયો અવળો, તો અવળા અક્ષરે શું બોલાણું? રાક્ષસ ઉત્પન્ન થયા. આજે ગામડીઓ કે અભણ માણા બહુ તો લૂંટફાટ કરે અથવા તો તોફાને ચડે તો કેટલું કરે, પણ આજે ભણેલા ત્રાસવાદીઓ આજે અમેરિકાના ટેન્ટ તોડી નાખે. બોલો, આ ભણેલા ભૂત કહેવાય. શું કહેવાય ને? ભણેલા ભૂત કહેવાય. એમ બહુ કઠણ. ત્યારે આપણે ખીલી ઉઠવું છે, પૂરેપૂરું ખીલવું છે, દુનિયાના સ્તર ઉપર ખીલીએ, કુટુંબમાં, સમાજમાં ખૂબ આગળ વધીએ, પણ અંદર જોઈએ પાછા બસ આપણે સંસ્કાર અને ભક્તિ આ ત્રણેય મહત્વ હોય તો એક તો ખીલેલું ફૂલ, મોટું ફૂલ, પાછું સુગંધીયુક્ત ફૂલ, ત્યારે પૂર્ણ માત્રામાં ફૂલ. ત્યારે એક તો સંપત્તિવાન, સંસ્કારવાન અને ભક્તિવાન. આ ત્રણ ભેગું થાય તે પૂર્ણ માનવ કહેવાય. સંપત્તિવાન, બોલો કઈ ગાડી લેવાના મોટા થઈને? બોલો. હા લે ભાવના કરવાની, ગોલ તો મૂકવો પડે. ખીલી ઉઠવું તો એમને તો ખીલી ઉઠાય કઈ. જે બનો તે આદર્શ બનો. બસ કાં પછી અમારી નાતમાં વી આવો અને કાં રહેવું હોય તો અહીંયા ખીલો પાછા. હા પછી રેકડી લઈને ક્યાં આપણે બટાકા વેચવા નથી જવું. હાલો ભાઈ, કિલોના કેટલા હેઠાણે? ટમેટર તો મોંઘું બહુ છે તો. ત્યારે મહારાજના ખોળામાંથી બહાર આવ્યો. તમે જો લવકુશ કોના દીકરા હતા? ભગવાન રામના. પણ લવકુશ હનુમાનજી મહારાજને બાંધી દીધા. જ્યારે એ નીકળ્યા અને આખી કથા છે, હનુમાનજીને લવકુશ કેટલા છે? 6-7 વર્ષના હતા, પણ કોના સંતાન હતા? ભગવાનના પુત્ર હતા. ત્યારે આપણા વેદોમાં આપણા માટે લખ્યું છે કે તમે કોઈ સામાન્ય હાડકા માંસ રુધિરના કોથળા નથી હોવ, પણ તમારો અંદર ચૈતન્ય આત્મા એ તો અમૃતસ્ય પુત્રા વયમ ખલુહુ, આવું લખ્યું છે. અમૃતસ્ય એટલે ભગવાનના દીકરા છે. ડાર્વિન શું કે છે? માણા બધા કોણ છે? તમે થયું ભણવામાં? ડાર્વિનનો સિદ્ધાંત. બધા વાંદરા હતા, પૂંછડા કહી ગયા, મોઢા સુધરી ગયા. બોલો શું થઈ ગયા? તો અમુકના કેમ પૂંછડા નો કહાણે? એ વાંદરા રહી ગયા. પણ આપણા વેદો લખે છે, આપણો માનવનો અર્થ સંસ્કૃતમાં લખ્યો છે મનોહ અપત્યમ પુમાનિતિ માનવ. મનોહ એટલે મનુ ભગવાન, એના પુત્ર છે, માટે માનવ કહેવાના. આપણી સંસ્કૃતિ એમ કે છે કે મનુ ભગવાનના દીકરા એટલે માનવ, અને એ સંસ્કૃતિ એવું કે છે મંકે હું હે વાંદરસ્ય અપત્યમ પુમાનિતિ માનવ એવું કે છે. ત્યારે વાંદરાના દીકરા, પછી વાંદરા થાય શું થાય? પછી આપણે તો ભગવાનના દીકરા છે, એ એટલે ભગવાનના સદગુણ યુક્ત આપણે થવાનું હોય. તો એ લખ્યું છે નર એટલે શું? જે અશુભ માર્ગમાં ન રમે એનું નામ નર કહેવામાં આવે છે. જે અશુભ માર્ગમાં ન વહે એનું નામ નર. એટલા માટે ગીતાનું નામ તમે સાંભળ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતા. એનો 15મો અધ્યાય. અમે જ્યારે તમારી જોડે રાજકોટ ગુરુકુળમાં ભણતા ત્યારે બધાને 15મો અધ્યાય કંઠસ્થ કરાવતા. સચ સ્વામીને આવડે છે આખો અધ્યાય. અને 15 દિવસે સભામાં જોયા વગર બધાને બોલવાનું હોય. એક રવિવારે શિક્ષાપત્રીના 38 શ્લોક બોલવાના હોય, બધા બધાને પાકા કરવાના.
અને 15મો અધ્યાય ગીતાજીને બોલવાનું, અને એમાં 6ઠ્ઠો શ્લોક છે. એમાં આ તત્વ લખ્યું કે આપણે બધે કોણ છીએ? હાડકાના કોથળા નથી, હાવ માંસના લોચા નથી. તો મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. મમૈવાંશો કે મારો અંશ, મારો અંશ. હવે આમાંથી એકાદું ઢેફાનું કણી ઉડીને પડી હોય તો આપણને કંઈ થાય, પણ અગ્નિમાંથી એક તણખો પીડ્યો હોય તો ઓય થઈ જાય થોડું, કારણ કે અગ્નિનો અંશ છે. ઓલો તો ઢેફાનો અંશ છે, શું કરે? તો અગ્નિનો એક તણખો પડ્યો હોય તો રાડ નખાઈ દે, એટલો તેજ છે. તો આપણે કોના અંશ છે? ક્યારે ન માનું હું હાવ સામાન્ય છું, હું તો ઈશ્વરનું સંતાન છું. તો મારે ઈશ્વર, મારામાં ઈશ્વરના ગુણો છે, અને મારે ઈશ્વરને આંબવું છે. ક્યાં કોને આંબવું છે? એક દિવસ આ શરીર છૂટેલી ક્યાં જવું છે? જમપુરીમાં, માટીમાં, ઘેટામાં. આપણે તો જવું ઈશ્વર તત્વ સુધી પહોંચવું છે, પણ કેવી રીતે પહોંચાય? હું તમને એટલું કહું કે ગોઠલી હોય, ગોઠલી, એને ઠાકોરજીને થાળ સુધી પોગવું હોય શું કરવું પડે? એક ગોટલી પડી છે, કેરીની ગોટલી, પપોડી વગાડીશ ક્યારે? એ ગોરીની ગોટલી હોય અને ઠાકોરજીના થાળ સુધી પહોંચો શું કરવું પડે? એને વવાય અને ધીરે ને છોડ થાય, ધીમે આંબો થાય, અને એમાં કેરી આવે તો ઠાકોરજી સુધી પહોંચે. એમનું શું પહોંચે? તો આપણે ભગવાન સુધી પહોંચવું શું કરવું પડે? ખીલી ઉઠવું પડે. અને આપણામાં એવા ફૂલ સદગુણો આવે અને એવા સરસ મજાના ફળ આવે તો ઠાકોરજી સુધી આપણે પહોંચી, નકર ન પહોંચી શકે. તમારી યારે ભણનાર ને મેં તો 2 વાર જોયું, કોણ તબલા વગાડે છે, કોણ પેલું કીર્તન ગાયું? ગાતે કોઈ કંઠથી ખીલી ઉઠે, કોઈ તબલાથી ખીલી ઉઠે, કોઈ કલાથી ખીલી ઉઠે, કોઈ સેવાથી ખીલી ઉઠે, પણ કોઈ પ્રકારે એકાદા ઠેકાણે આપણે ખીલવું જોઈએ, ખીલવું જોઈએ. અને મુખ્યમંત્રી એના નરેન્દ્રભાઈ મોદી હતા, ગોધરા કાંડ થયો, ચારે બધું હવામાન ખરાબ થયું થોડું, એટલે અમેરિકાએ એના ઉપર સ્ટે મૂક્યો કે અમેરિકા ન આવી શકે. અત્યારે શું કરે છે બોલો? હામેથી તેડાવ્યા ડિનર, રાષ્ટ્રપતિ ડિનર, અને હામેથી લાલ જાજમ, અને વળી સલામીને શું કહે? હા, એનાથી સ્વાગત ભાઈ. ફ્રાન્સ વાળા બોલાવે, હામેથી આવો આવો આવો, અમારે તમારું સ્વાગત કરવું છે. બધા ભગત થઈ ગયા બધા, બોલો. પણ એટલી શક્તિ ખીલવી ઉઠી કે દુનિયા ઝૂકવા મળી એની આગળ. વિવેકાનંદજી નામ સાંભળ્યું છે? સારા વિશ્વને એણે શું આપ્યું? વિચારો આપ્યા. એટલા ઉમદા વિચારો આપ્યા કે મળદા બેઠા થઈ જાય. હા, મરવા પેઢોની વિચારો લાગે તો બેઠા થઈ જાય એટલા વિચારો વિવેકાનંદજી બહુ મોટા વિચારો આપ્યા. એ જ્યારે પહેલી વાર આખા વિશ્વની ધર્મ પરિષદ શિકાગોમાં થઈ ત્યારે ઇન્ડિયા તરફથી કોને મોકલવામાં આવ્યા? તો એ તો પૂરી ફાટફાટ જોવાની, 22-23 વર્ષ હશે, અને ગયા ખરા. હવે ઇન્ડિયા એનો પહેરવેશ તમે જુઓ, માં તો પાઘડું અને બધું એવું હોય, સંન્યાસીનો વેશ હતો. પણ જ્યાં એક શબ્દ ખાલી બોલ્યા હતા તો આખો દેશ દુનિયા ફિદા થઈ ગઈ. બોલો, પહેલો શબ્દ શું બોલ્યા? મારા ભાઈઓ અને બહેનો. ત્યાં તો, અને પછી તો પ્રવચન, પછી તો 6 મહિના રોક્યા, બધા શહેરોમાં પ્રવચન કરાવ્યા. પણ છતાંય 6 મહિને આગવટમાં બેહીને જાય ઇન્ડિયા આવ્યા, જેવા નીચે ઉતર્યા ઇન્ડિયાની ધરતી આળોટવા માંડ્યા. કેમ? તો કે વિદેશની ધરતી ઉપર 6 મહિના રહ્યો એટલે મારે પાવન થવા માટે આ માટી મારે આળોટવું છે. કેટલો એને ગરિમા ઇન્ડિયાની માટીનો છે. એ ત્યાં વિદેશમાં યુરોપમાં હતા, અરે ત્યાંના એને બૂટ કોકે આપ્યા છે, એટલે એને આ બૂટ. અને પછી ભારતીય સંસ્કૃતિને એટલા જોરદાર પ્રવચન કર્યું, કોઈકે ટોણો માર્યો. મને માણા ટોણા મારવામાં તો કોકને હેરાન કરવામાં એક્સપર્ટ થઈ. તમે આટલું બધું આ હિન્દુ સંસ્કૃતિ કરો છો તો કે બૂટ તો અમારા પહેર્યા છે, તમે બૂટ તો અમારા પહેર્યા છે. તો કે જો તમારી સંસ્કૃતિ હું તો પગમાં રાખું છું અને મારા હિન્દુ સંસ્કૃતિની પાઘડી માથે રાખું છું. કે બોલો, તમારી સંસ્કૃતિ હું તો પગમાં કચડું છું અને મારી ઇન્ડિયાની સંસ્કૃતિ પાઘડી
આ એને આટલું રોમ રોમમાં સંસ્કૃતિ પ્રત્યે માન હતું હોય. ત્યારે આ વસ્તુ બાળકોમાં રેડવા માટે શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલો કર્યા. અને આ આપણામાં ત્રણેય વસ્તુ આવે: સંપત્તિ, સંસ્કૃતિ અને ભક્તિ. શું આવે? સંપત્તિ, સંસ્કૃતિ અને એના માટે 3 શબ્દો આપ્યા શાસ્ત્રીજી મહારાજે: વિદ્યા, સદવિદ્યા. વિદ્યા એટલે સંપત્તિ, એનાથી આપણે સંપત્તિ મેળવી છે. તમે ભણી ગણી શું મેળવવું છે? પણ સાથે સદવિદ્યા એટલે સંસ્કૃતિના મૂલ્યો, અને બ્રહ્મવિદ્યા એટલે ભગવાનની ભક્તિ. આ 3થી આપણે પૂરા ભરાયેલા વિકસિત ફૂલ, સુગંધવાળું ફૂલ અને મોટું ફૂલ, ફરીવાર ખીલેલું ફૂલ, સુગંધવાળું ફૂલ, આવા થશો. પ્રોમિસ. એટલે આમ ખાલી આડા ઉભા એમ નહીં ખીલતા હાવ, પણ અંદરથી વિદ્યાથી ખીલો, સદવિદ્યાથી ખીલો અને બ્રહ્મ વિદ્યાથી ખીલો. સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ.